રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાદગી જોવા મળી. નવા વર્ષ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરાયા. આ કાર્યો અંતર્ગત ગાંધીનગરના સફાઈ કર્મીઓ માટે ભોજન સમારંભ પણ યોજાયો, જેમાં હર્ષ સંઘવી પણ સામાન્ય નાગરિકની જેમ પલાઠી વાળીને સફાઈ કર્મીઓ સાથે પંગતમાં જમવા બેસી ગયા. આ દરમિયાન તેમણે સફાઈ કર્મીઓ સાથે વાતચીત પણ કરી. દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસને લઈને ભાજપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ સેવાકીય કાર્યોનું આયોજન કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને સ્વેટર ભેટમાં આપ્યા. ભાજપ કાર્યકરો દ્વારા ગૌશાળામાં ગાયની સેવા, વૃદ્ધાશ્રમ જઈને પણ સેવા કાર્યો કરાયા. દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કાર્યો હાથ ધર્યા છે. વહેલી સવારે ગાય માતાની પૂજા કરીને ગાય સેવા અલગ અલગ પાંજરાપુલો ગૌશાલાઓમાં કરવામાં આવી. વૃદ્ધાશ્રમોમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા. સાથે સાથે જેમને ગાંધીનગરને ચમકાવ્યું છે એવા સૌ સ્વચ્છતા દૂતો જોડે એક ખૂબ જ આત્મીયતાવાળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એક નેતાના જન્મદિવસ એ સાચો રૂપે કઈ રીતે મનાવી શકાય, જેમના કાર્યો હંમેશા સમાજને મદદ કરવા માટેના હોય છે, એવું જ એમના વિચારો ને જમીન પર ઉતારવા માટે ભારતીય જનતા પાર્ટીએ જન્મદિવસનો ખરા રૂપે સ્વચ્છતા દૂતોના ચહેરા ઉપર ખુશી લાવવાનું જે કાર્ય કર્યું છે તે અદ્ભુત છે. આ બધા જ સ્વચ્છતા દૂતો માટે સ્વેટરોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એનાથી બી વધારે હું તો ગાંધીનગર મહાનગરનો આભાર માનવા માંગુ છું કે ગાંધીનગરના ચમકાવાવાળા આ સૌ હીરાઓ સ્વચ્છતા દૂતો જોડે આજે નવા વર્ષના પહેલા દિવસે પહેલું ભોજન કરવાનો જમીન પર બેસીને એમની જોડે અવસર પ્રાપ્ત થયો. તે બદલ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન આપું છું.